પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ એમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે, જે બાળકને આરોપી સુરેશ ઠાકોર નામનો નકલી ડોક્ટર નિષ્કા હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. એ જ બાળકને એકાદ મહિના બાદ નીરવ મોદી લઈને આવ્યા હોવાનો નિષ્કા હોસ્પિટલના ડોક્ટરે ખુલાસો કર્યો છે, જેમાં તેમણે આરોપી સુરેશ સાથે કોઈ કનેક્શન ન હોવાની વાત કરી છે. બીજી તરફ નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીએ હાથ અદ્ધર કરીને ફરિયાદ ખોટી હોવાના ગલ્લા તલ્લા કર્યા છે. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે ઉજાગર થયો હતો. પરિવાર સાથે ₹21ના ટોકનથી ખેલ શરૂ થયો હતો. જોકે થોડા દિવસો વીત્યા બાદ અચાનક બાળકનું માથું મોટું થઈ જતા પરિવાર ગભરાયો અને હોસ્પિટલ લઈ જતા બાળકના માથામાં પાણી ભરાઈ જવાની બીમારી હોવાનું માલુમ પડ્યું હતું. આ આખી ઘટનામાં બાળકને જે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો એ નિષ્કા હોસ્પિટલના ડોક્ટરે ખુલાસો કર્યો છે. નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવેશ શાહે જણાવ્યું હતું કે આ બાળક 18 ફેબ્રુઆરી 2024ના રોજ નિષ્કા હોસ્પિટલમાં એડમિટ થયું હતું. બાળકનું વજન જન્મ વખતે 1 કિલો ને 100 ગ્રામ હતું. બાળકની મેચ્યોરિટી 7 મહિનાની હતી અને બાળકના ફેફસા નબળા હતા. બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ 65 થી 70 હતું. એ દિવસે રાત્રે સુરેશ ઠાકોરે બાળકને લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે ક્રિટિકલ હાલતના લીધે રાધનપુરમાં અને પાટણમાં બાળકને કોઈ દાખલ રાખતું નથી, એટલે અહીં એડમિટ કરીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન આપીને લગભગ 25 દિવસ સારવાર કરીને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો અને બાદમાં બાળકને સુરેશને પરત આપવામાં આવ્યું હતું. દિવ્યેશ શાહે વધુમાં જણાવ્યું કે પ્રથમ વખતે બાળકને સારવાર કરવા માટે લાવવામાં આવ્યું ત્યારે એની સાથે આવેલ સુરેશ ઠાકોર અને એક બહેન આવ્યા હતા. બાળકની અંદાજિત 25 દિવસ સારવાર કરીને ડિસ્ચાર્જ કર્યાના 4-5 દિવસ બાદ માર્ચમાં નીરવ મોદી અને એમની સાથે એક બહેન હતા એ લઈને આવ્યા હતા. ત્યારે ફરીથી આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યું હતું. બાળકની કન્ડિશન જોઈને અમે એડમિટ કર્યું હતું. અમને એવું જ કહેવામાં આવ્યું હતું કે આ બાળકના માતા પિતા એ જ છે. બાદમાં મને શંકા ગઈ હતી. બાળકના ખર્ચ પેટે થયેલા નાણાંના તમામ બિલ એસપી ઓફિસે જમા કરાવ્યા છે. મેડિકલ લાઈનો હોવાથી હું સુરેશને નામથી ઓળખું છું, બાકી મારે એની સાથે કોઈ કનેક્શન નથી. બીજી તરફ નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીએ હાથ અદ્ધર કરીને ફરિયાદ ખોટી હોવાના ગલ્લા તલ્લા કરતા જણાવ્યું કે હું આરોપી સુરેશ અને ફરિયાદી નીરવને ધંધાકીય ઓળખું છું, બાકી મારી એમની સાથે કોઈ લેવા દેવા નથી. આ ઘટનામાં મારો કોઈ જ રોલ નથી. મેં નીરવ મોદીને બાળક માટે ફોન કર્યો જ નથી, જ્યારે અમૃતભાઈ મારા સાથી કર્મચારી છે. નીરવ મોદી અને સુરેશ ઠાકોર અહીંયા આવતા હોવાથી અમે ધંધાકીય ઓળખતા હતા, બાકી અમારે કંઈ લેવા દેવા નથી. આ ફરિયાદ ખોટી છે. આ ઘટના અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે પાટણમાં બાળ તસ્કરીનો જે ગુનો બન્યો છે એ ગંભીર ગુનો છે. પાટણ જિલ્લાની અંદર રાધનપુર નજીક આવેલા સાતરપુર તાલુકાના ખોરડા ગામે બોગસ તબીબ દ્વારા જે રીતે બાળકોને વેચવાનો વેપાર થઈ રહ્યો છે, બાળકોને વેચવાનો ધંધો થઈ રહ્યો છે અને આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બહુ ગંભીર બાબત છે. ભવિષ્યની અંદર પણ આ મોટું સામાજિક દૂષણ છે. પરંતુ આ બાબતે હું મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારનું, ગૃહમંત્રીનું, આરોગ્યમંત્રીનું અને માનનીય મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે જે રીતે ગુજરાતની અંદર આરોગ્યની અંદર જે બનાવો બની રહ્યા છે, લોકોને કાયદાનો ડર નથી, ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે. આ બાબત બહુ ગંભીર છે અને ભવિષ્યની અંદર ગુજરાતની સામાજિક જીવનને બહુ મોટું નુકસાન કરનારું છે. બીજી બાબત કે આ બાબતે જે તપાસ ચાલી રહી છે એ ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે. ખરેખર જે મોટા માથાઓ છે એને દૂર રાખવામાં આવી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષથી આ વ્યક્તિ આઈસીયુ ચલાવતો હોય, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હોય, જે વ્યક્તિ ધોરણ 10 પાસ છે એ 10 વર્ષથી પાટણ જિલ્લાની અંદર આવું બોગસ દવાખાનું ચલાવતો હોય, લોકોના આરોગ્ય સાથે, લોકોના જાનમાલ સાથે, લોકોના જાન સાથે જે લોકો ગંભીરતાપૂર્વક રાખ્યા સિવાય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય. શું પાટણ જિલ્લાના વહીવટીતંત્રને, પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને, પાટણ જિલ્લા પોલીસને, એસઓજીને કે એલસીબીને આ બાબતની ખબર નહીં હોય? અને આ બાબતે તાત્કાલિક સીટની રચના કરવી જોઈએ. મને જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ 10થી વધુ બાળકોનો વેપાર કરવામાં આવે છે. જો એ બાળક દીકરી હોય તો એના 5 લાખ રૂપિયા અને દીકરો હોય તો 10 લાખ રૂપિયાથી વધુની રકમ લઈ અને આ જે ગંભીર પ્રકારનું સામાયિક કૃત્ય કરી અને સામાજિક દૂષણ પેદા કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય, સરકારે છોડવો ના જોઈએ, ગંભીરતાપૂર્વક આની તપાસ કરવી જોઈએ. પરંતુ મને લાગે છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય. મને લાગે છે કે કંઈ થવાનું નથી. તપાસના નામે નાટક થશે અને ભવિષ્યની અંદર આ એક મોટી સમસ્યા પેદા થશે
એટલે મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મક્કમ બની અને આ બાબતે સાચી તપાસ થાય અને ભવિષ્યની અંદર આવા ખરાબ ગંભીર પ્રકારના કૃત્ય કરતા લોકો અટકે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. આ બાળક 18 ફેબ્રુઆરી 2024માં બાળક આપણા ત્યાં નિષ્કા હોસ્પિટલમાં એડમિટ કરેલું. બાળકનું વજન જન્મ વખતે 1 કિલો અને 100 ગ્રામ. બાળકની મેચ્યોરિટી હતી 7.5 મહિના અને બાળકના ફેફસા નબળા હતા. બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ 65 થી 70 હતું. એટલે એ ટાઈમે રાત્રે 12 વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે. એટલે આ બાળકને આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં એડમિટ રાખેલું. વેન્ટિલેટર પર રાખીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન નાખી બાળકને લગભગ 25 થી 26 દિવસ જેવી મહેનત કરીને બાળકને બચાવેલું છે. બરાબર. એ બાળકને બચાવ્યા પછી આપણે આ બાળકને એ ભાઈને પરત આપેલું છે. તો સાહેબ પ્રથમ વખત આ બાળકના માતા પિતા તરીકે કોણ આવ્યું હતું, ત્યારબાદ બીજી વખત અહીંયા સારવાર લેવા આવ્યો ત્યારે માતા પિતા કોણ હતા? પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એટલે બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા. એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું. પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરવભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું. સર, આ બાળક ફર્સ્ટ ટાઈમ લાવવામાં આવ્યું તેનું કોઈ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું? કોણ એના માતા પિતા છે, ક્યાંથી લાવવામાં એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી એકદમ એ ટાઈમે ક્રિટિકલ કન્ડિશનના કારણે બાળકને આપણે એડમિટ કરેલું છે અને બાળકનું જે છે એમને જેવું કહ્યું હતું કે અમે એના માતા પિતા છીએ. બે વાર અલગ અલગ માતા પિતા બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા. તમને શક ક્યારે ગયો છે? મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે બાળક ક્યાંથી લાવવામાં આવ્યું છે સાહેબ? એવું મને કંઈ ખ્યાલ નથી. બાળકને કેટલા દિવસ રાખ્યો હતો? આપણા ત્યાં લગભગ 24 થી 25 દિવસ. 24-25 દિવસ. તમે રજીસ્ટર ક્યારે કર્યું બાળક અને બાળકના માતા પિતાનું નામ? એટલે બાળકને આપણા ત્યાં આપણે બધું જ આ બિલ બધું એસપી ઓફિસમાં જમા કરાવેલું છે. સુરેશ ઠાકોર જ્યારે લઈને આવ્યા ત્યારે એમનું નામ બધું જ એમનું જમા કરાવેલું છે. કઈ તારીખ હશે અંદાજે 20 કે 22 ફેબ્રુઆરી સુરેશભાઈ લઈને આવ્યા હતા? હા. અને પછી નીરવભાઈ લઈને આવ્યા કઈ તારીખ? એ લગભગ 20 થી 21 માર્ચ જેવી હશે. ફેબ્રુઆરી માર્ચ એક મંથ રાધનપુરની કઈ હોસ્પિટલમાં સાહેબ લાવવામાં આવ્યું? એવું એક્ઝેક્ટલી યાદ નથી કારણ કે લગભગ 9-10 મહિના થઈ ગયા. સુરેશ ઠાકોર એટલે હોસ્પિટલ આવી ચૂક્યો તો પ્રથમ વાર આવેલો? ના, પ્રથમવાર આવેલો છે. આવી રીતે પ્રથમવાર આવેલો છે. અમને ખ્યાલ નથી આને. પરિચિત નથી? ના, પરિચિત નથી. ગઈકાલે સાહેબ તમે એવું કીધું હતું કે સુરેશ ઠાકોર અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાંથી અલગ અલગ લોકોને લઈને આવતો. આજે તમારું નિવેદન બદલાયું છે? ના, એટલે બદલાયું એટલે હું તમને એવું નથી કહેતો. હું એમ જ કહું છું કે આપ જે આઈસીયુમાં રાખેલું એવું બાળક પહેલી વાર લઈને આવેલા. એના સિવાય ઝાડા ઉલટી, શરદી ખાંસી એવી રીતે કોઈ બાળક ક્યારેક લઈને બતાવવા આવ્યું હોય પણ એવું બહુ એક્ઝેક્ટ યાદ નથી એમ. કારણ કે આટલી હોસ્પિટલમાં અમને એવું યાદ ના હોય કે કયા પેશન્ટ ક્યારે આવે ને ક્યારે ના આવે. પરિચિત તો હતો ને આપને? ના, મારો કોઈ પરિચિત નહીં. એક મેડિકલ ફિલ્ડ તરીકે આપણને કોઈને ઓળખતા હોય એવી રીતે કોઈને ઓળખતા હોઈએ જે આખા ગુજરાતમાં બધા ડૉક્ટર એકબીજાને ઓળખતા હોય એવી રીતે બાકી આપણા બે કર્મચારી એમને કોલ કર્યો. સુરેશ ઠાકોર એ બંને કર્મચારી એસપી ઓફિસમાં નિવેદન આપવા માટે ગયેલા છે એટલે એમના નિવેદન આવે પછી આપણે વાત કરું.